લા લે, આ તો નવો નંબર. કંપની વાળાનો ફોન લાગે. હવે આપણે મોટા માણસ થઈ ગયા ને, કંપની વાળાના ફોન આવે જ તે. हेलो। नमस्ते सर। जी नमस्ते नमस्ते। वो आपकी खेतीबाड़ी के लिए दवा का ऑर्डर देना था ना आपको? हाँ हाँ देना है देना है। हाँ तो बताइए आपको कितने पैकेट चाहिए? 4-5 पैकेट मोकली देना ना। 4-5 पैकेट। क्वालिटी बताइए। क्वालिटी वो क्या कहवाता है? मतलब कि आपको किस तरह की दवाई वो पैकेट का चाहिए वो? हाँ दवा दवा कहवाता है ना, दवा को दवा कहवाता है। नहीं सर, अलग अलग आता है ना, कोई मीडियम रेंज वाला आता है, कोई नॉर्मल वाला आता है, हाई वाला आता है जिसमें पावर अच्छा वाला मिलता है। ऊंची 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 कीमत वाला मोकली देना। ठीक है। हाँ हेलो हेलो જોયું ને, બંદાની હિન્દી સાંભળીને ઓલો છે ને ગોથે સડી ગયો. એ તમારું હિન્દી સાંભળે ભાગી ગયો. એટલે તું મારા દાંત કાઢશો? તીખો ના કાઢો. આ તમારું તૂટેલું ફૂટેલું હિન્દી સાંભળે કોઈ પણ માણસ પાગલ થઈ જાય. હા ઉડાવી લ્યો મજાક, તમારે જેટલી ઉડાવી હોય એટલી. પણ જો બંદા હવે આજ પછી કરાટેદાર હિન્દી નો શીખી જાય ને તો કહેજે સામે ગમે એવો હિન્દી વાળો વાત કરે પછી જો. કરાટેદાર એટલે હિન્દીમાં ફાઇટ આવે? ફાઇટ ની, કરાટેદાર એટલે કડકડાટ. એથી એમ બોલો ને કડકડાટ વળી પાછું માફી માંગ્યું કે કરાટેદાર હિન્દી કે. અરે પણ એમ જ હોય હિન્દીમાં એ બધું. જો તેરા નામ જલપા છે. રેવા દ્યો, મારા નામની આબરૂ કાઢોમાં બોલતા નો આવડે તો. આબરૂ કાંઈ જાતી નથી. જલપા ને જલપા જ કહેવાય હિન્દીમાં કે ગુજરાતીમાં. ભગવાન ભગવાન, હા આવા ફોન આયરે છે ને કાંઈ લેવા દેવા નો રખાય. કામ તો આપણા ગુજરાતી વાળા હોય ને એની આયરે બધું દવા મગાવવાના હતા. હું કઈ પેકેટ કહેતા હતા ને? હા એ 5 પેકેટ મંગાવી લીધા હે ને આપણે. તે પણ ન્યા ક્યાં હિન્દી વાળા આયરે સોઈટા, અહીંયા ગુજરાતીમાં કોઈ નહોતું. વેપારી બધા હિન્દી વાળા જ હોય એટલે મારે કડકડાટ હિન્દી નો શીખી જાવ ને તો મને કહેજે લે. હે ભગવાન, લપક તમે હિન્દી શીખશો ને ત્યાં જિંદગી પૂરી થઈ જાય. પોતાના ધણીની મજાક ઉડાડે છે, મારા દાંત કાઢશો તું? હમણાં તમને નહીં સમજાય. હિન્દી હું કહેવાતા હે ને તમને કોઈને ભાન નહીં પડતા હે. જ્યારે હમ શીખી જાતા હે ને તો ખબર પડતા હે બધાને. શીખના તો પડેગા હિન્દી, નહીં તો આ બધાય મારી ઠેકડી ઉડાડેગા. બરાબર છે. ગામમાં ગયા તા સકર માર્યો તારે આજ વેલી નવરી થઈ ગઈ લાગો તો ને? થઈ જ જાય ને, ત્યાં કામ શું હોય બાયું માણા? ભાઈ હું કામ હોય બસ જો બેહી મંગાવી થી સોળી લાવ્યા સોડા વા મૂકી હોય ફ્રીજમાં ને કામ થઈ જાય ઓલી તો કેવાય તો ખરા ને કે લઈને મૂકી હે ફ્રીજમાં એમ. જોઈ લેવાનું છે બધું કેવું હોય. એટલે મોટા ભાઈ આવ્યા. આવો આવો. હા હું છે મજામાં? મજામાં હે, એકદમ મજામાં હે. હે હે હા હે અને તમે બે કાન ખોલીને સાંભળી લેજો. હેતલ બહુ તમે તે અને સાગર તુંય. હા આજ પછી ઘરના દરેક સભ્યોએ મારી હારે હિન્દીમાં વાત કરના હે. હિન્દીમાં? हिंदी में बात करना है हमारी यारे. હા હા કરશું, હિન્દીમાં વાત કરશું, એમાં શું હોય. પણ તમને આવડે પેલા હિન્દી? हाँ मने को तो हिंदी फास आवड़ता है एकदम फासम फास. તો સારું કહેવાય લ્યો. મોટા તમે તમે ઊંચું ભણતર બહુ ભણ્યા ને એટલે તમે કદાચ હિન્દી શીખી ગયા. મને તો એવું કઈ આવડે નહીં. હું તો શું છે કે ગુજરાતમાં રહ્યો એટલે મને ન ફાવે. બાકી તમે આમ જાતા એટલે હિન્દી ફાવતું હોય એમ. હે મોટા ભાઈ, પણ હિન્દી બોલવાનું કારણ શું હોય તમારે? હવે ये जो मोटे मोटे व्यापारी है ने, કોણ મોટે મોટે એટલે? व्यापारी व्यापारी હા ભાઈ હું સમજી ગયો. એને નથી આટા બે એને ઓછા છે તમારી જેમ. પણ મને હિન્દીમાં ખબર નથી પડતી. શું કીધું? ના ના એમ કહ્યું ને મગજ જરાક ઓછો છે. તમે તમારે હિન્દી બોલો એટલે. તમે તમાર મગજનું કરો. હા નકર ए बाथवाना बंद करता है तुम बे. હા હું કહું यहाँ ભળે ને. હા હા બોલો બોલો. આ કોણી આમ હેઠે રાખો એટલે મને આમ તમારું મોટલી છે ને દેખાય. હું हाँ मोटा मोटा व्यापारी है ने अपनी यारे डील करता है. તે વારંવાર ફોન આવતા હે અને મને પૂછતા હે કે કેટલા પેકેટ મોકલના હે, ભેજના હે ને એવું બધું બોલતા હે. તો મેં નક્કી કર્યા હે કે આજ પછી આ ઘર મેં હા હા આ ઘર મેં હા
हाँ, आपने घर में हाँ हाँ तो बधाई मारी यार हिंदी में बात करता है तो मारा हिंदी पाका થઈ जाता है કડકડાટ બોલતા है तो પછી હું અટવાતા નહીં ના ના એ બરોબર છે તમને તો હિન્દી ફાવી ગયો હા પાવરફુલ તો હું કઈ નાના બસ્સા થોડી હે દૂધ પીતા કાગડા મોઢામાં રામનું નામ થોડું સારું લાગે. અરે એવું ન હોય એ છોકરું હોય ને એ ગોથાલિયા મારતા મારતા જ આમ હાલતા શીખે હા એટલે તો- તમે ધીરે ધીરે હિન્દી શીખી જાઓ નહીં વાંધો આવે. એટલે તું મને છોકરા હારે હરખાવતા હે ના ના હું તો હું કઈ નાના બાળપણમાં ઓલા એકડિયા બગડિયા ભણતા હે તમને એ શીખવાડતા હે મોટા ભાઈ તમે તો ગુજરાતી બોલો એવું જ લાગે એકડિયા ને બગડિયા ને એવું હિન્દીમાં આવે हिंदी में ज्यादा फर्क नहीं होता है તો કેટલા वो ફરક હોય આ હિન્દીમાં ભાઈ હું બધે જઈ આવ્યો મને ખબર છે હિન્દીમાં કાંઈ એટલો ફરક ના હોય. હા. હિન્દીમાં જો આપણે એમ કહીને કે અહીંયા આવજો હા. એટલે એના જે તમારે અક્ષર લખવા હોય ને ઈ આ જ લખાય અહીંયા આવજો એ માથે ખાલી આમ લીટા લીટો કરી દેવાના માથે લીટા કરી દો એટલે હા. હિન્દી થઈ ગઈ. લે આ લે जो गुजराती अक्षर होता है ने હા एनी ऊपर लाकड़ी મૂકી દેના हाँ। એટલે હિન્દી हो जाता है હે હા એ ઈ તો હેલું હે મને શીખવાડજો ને મોટભાઈ. અથવા એટલે તો વાત કરતા है કે આખા ઘરના બધાય સભ્ય હમ. मारे के साथ हिंदी में बात करना आज પછી પણ અમને ફાવે નહીં ને એવું ઈ વાંધો આવે નકર તો હિન્દીમાં વાત अरे કરીએ. कोई मोटी बात नहीं है ખાલી हिंदी મોટા बोलना ભાઈ જો ની હે હી કર નાખે એટલે હિન્દી. मोटी बात नहीं है हिंदी सीखना હમ. जरा ही नहीं तुम थोड़ा दी प्रैक्टिस हाँ प्रैक्टिस टेव टेव पड़ेगा तो फटाफट आवड़ेगा ના 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 તમે હિન્દીમાં કરો ને હું એક ગુજરાતીમાં બરોબર છું. આપણે તો દેશી કાઠિયાવાડી હા હો આપણને તો કઈ ખબર જ ન પડે पर बधाई मारी यार हिंदी में बात करेगा ना तो मारू हिंदी पाकू થઈ जाएगा જાયગા મોટા ભાઈ જાયગા कौन આ તો जाएगा આવડી ગયું મને. ક્યાં જાના है તમે બોલ્યા ને જાયગા नहीं એમ तुम बोले ना वो कि जाएगा कौन जाएगा જાયગા એટલે શું થાય हाँ, वो लोटा लेके जाएगा ना सागर એવું जाना है ના 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 ના. तो હું તો ઈ જઈ આવ્યો વેલો હવારમાં. એને પણ તો જો 4 મને વાગ્યા ઈ એટલી જાણ ખબર પડે કે આમાં આવું નવું જો હિન્દી ચાલુ રહ્યું ને તો આપણા ઘરમાં કીડી મકોડો કુંદેડો એકય નહીં આવે. हाँ तो ये हाराज है ने मैं हिंदी बोलेगा तो गुणू नहीं कापेगा उंदेड़ा હા બસ नहीं सूहा सूहा ही गुणू नहीं कापेगा શું આ એટલે उंदेड़ा हिंदी आवड़ता है मने કેરી ગોળીને સુવી કે નહીં ઈ શું હા ઈ હાસું લે તારું તે મુદ્દન હા બોલો બોલો તમે લોકો डूबे के डूबे रहेंगे मुझे बोलता है ने ये सांभळना फिर बोलना એટલે મોટા ભાઈ એવું કહેવા માંગે હે કે બોલે ને પછી કેરી સુહવાનું ચાલુ કરવાનું એટલે સુહા હા હા ઈ બરોબર ઈ તો હાસું ઈ તો અમને ખબર પડે એટલી કે કેરીને આમ ઘોરીને સૂહવાની હોય બીજું કઈ મને તો નવીન ગોટલું સુહવાનું બહુ મજા મોટા નવીન ભાઈ તમારી પાસે કઈ જો હિન્દીમાં હોય તોય અમને જરાક જણાવો તો અમને ખબર પડે કે આવી રીતે આમ થાય એમ કઈ ખરું નવીન આવ્યું તમારી પાસે હિન્દીમાં તમે લોકો घर में सब डूबे के डूबे ही है ડોબી कोई ने हिंदी नहीं आवड़ता है ડોબે અમે ગુજરાતી કાયમ ઉઠીને બોલીએ તો પછી આમાં ક્યાંથી અમને હિન્દી हाँ આવડે तो व्यापारी के लिए मुझे हिंदी सीखना पड़ेगा ना नहीं तो मारा धंधा केवी રીતે हालेगा હાથી કાંઈ વાંધો નહીં તમે તમારે હિન્દી શીખા રાખો બીજી કઈ શીખ્યું હોય તો એ શીખજો મોજ કરો જાવ હો પણ અમને નથી આવડતું અમને ગુજરાતીમાં રહેવા દ્યો हाँ तो तू समझी तो जाएगा ना હા, સમજી તો હું બધું જાય પણ દાંત બહુ આવે તમે બોલો ને તે મજા આવે દાંત આવી પછી કઈ ખાયા નહોતા તો સમજાય ને મોટા ભાઈ પણ ગુદગુદી કરતા હોય ને એવું લાગે મજા આવે હવે જાઓ તમે તમારે આમ લઈ આવો દુકાનેથી કંઈક લેવું હોય તો ના હિન્દી બોલે મોટા ભાઈ લાઈ 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 ઈ કઈ જાળો કોણ લે જાળો જાળવતા કંઈક घर के अंदर जा पेट के अंदर ठूसीन हुई जाना जाओ પેટનો ખાડો બુરિયાવો એમ કહેવાય શું કહેવાય હો આય હું જાઉં છું નકર આનું હિન્દી સાંભળીને તો મને એમ છે મને આયા ને ચક્કર આવી જાય ચાલુ રાખજો તમે તમારે તમારી આજે હિન્દી છે ને ચાલુ રાખજો બાપને હમ એવી મજા આવે જાણે પહેલી વાર ઘોડીએ કેમ પૈણવા જતો હોય ઘોડી મચાડીને એવી મજા મોટા ભાઈ હું જાઉં છું નકર હું ગાંડી થઈ જાય तुमने ज्यादा फेर लगता है तुम गांडा नहीं है तुम गांडा ही है वाह कैसे हो मजे में ना હા मजे में है ने મજામાં એટલે मजा से ना मजा હા મજા છે મને हाँ तबीयत ठीक है
આવું કામ બોલે? તબિયત ઠીક હે ને? ઠીક હે એટલે શું કહેવાય? જો તમને નહીં આવડે, હું તમને શીખવાડું. હા, કેસે હો બોલો. કે કેસે હો. કે 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 કેસે હો? હા, હા, એકદમ બરાબર. કેસે હો એટલે કેમ છો. કેસે હો નો મતલબ કેમ છો. કે આ બધું મને શું કામ શીખવાડ? સાંભળો મારી વાત, સાંભળો પેલા. કેસે હો નો જવાબ તમારે શું આપવાનો? મેં ઠીક હું. બોલો. ક્યાં ઠીકવાનો? ઠીકવાનું નહીં, તો મેં ઠીક હું એનો મતલબ એમ થાય કે હું બરાબર છું. તે બરાબર જ છું હું તો. પણ હું તમને શીખવાડું છું હિન્દી. તું મને હિન્દી શીખવાડે છે? હા, કારણ કે બા દુનિયા બહુ આગળ વધી ગઈ છે અત્યારે. એટલે તારી બાને આગળ વધારવી છે તારે હા હિન્દી શીખવાડીને? हाँ हिंदी तुम बोलेगा ना तो हमारा हिंदी पाका होएगा. પાકું ચીબડું પાકું છે પડ્યું છે? ચીભડું પાકું ને કાસું બે આવે, પણ હિન્દી सीखना जरूरी है ने. હા, હેને 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 हाँ, हाँ. तो दुनिया આગળ વધી ગઈ है ने, तो हर बार हालना पड़ता है. હા તો હેને હેને क्यों એને એને કરો? सीखो ફરી તો બોલ. सीखो. હા, दुनिया આગળ વધી ગઈ है तो એની હારો હાર હાલના પડતા है. દુનિયા આગળ વધી ગઈ છે અને હાલવું જ પડે. એની હારો હાર. એની હારે હારે ચાલવાનું હોય આપણે. નહીં તો જો સમયની હારે નહીં જો હાલતા હે ને, હા. એના નામ ભૂહાઈ જતા હે અને દુનિયા વાળા એના મોઢા ઉપર થૂકતા હે. થૂકવાનું છે? મારા મોઢા ઉપર નથી થૂકવાનું. તો કોના મોઢા પર થૂકવાનું? તું કે ને મોઢા પર થૂકી આવું જોઈએ. જો સમયની સાથે ન ચાલે ને એના મોઢા ઉપર લોકો થૂકે, એમ લોકો એને ભૂલી જાય, મેં એમ તો- કહું છું. મેં તો કોઈને થૂકતા નથી જોયા. કોઈ વાતું કરે થૂકવાનું હોય? હે ભગવાન, ડોશીમાં મારી માં, તમને હું હિન્દી શીખવાડવાનો પ્રયત્ન કરું છું તો શીખો શાંતિથી. પણ હું કામ શીખવાડે છે એ મને કહીશ તું? આખા ઘરમાં બધા લોકો મારી સાથે હિન્દીમાં વાત કરશે ને હા, તો મારા વેપારી જે છે ને હા. એની સાથે વાત કરવામાં મને સરળતા રહે. પણ મારે તારા વેપારી હારે નથી વાતો કરવી. મારે કરવી છે, મારે. તો તારે કરવી તો તું કર ને, ભયા રાખ ને, મારે શું છે એમાં? પણ તમારા લોકો સાથે વાત ગુજરાતીમાં કરીશ ને તો મારી હિન્દી પાક્કી નહીં થાય, એટલા માટે હું તમારી સાથે હિન્દીમાં વાત કરું છું. હા, ઠીક. તો તમે લોકો પણ હિન્દીમાં વાત કરશો ને હા, તો મને સરળતા રહેશે. હા, હા, બોલ 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 બોલ. હા, બોલ. हाँ हाँ. तो मेरा नाम कुसुम है. તે તો બધાને ખબર છે કે મારું નામ કુસુમ છે. आप हिंदी में बोलो. બોલ. मेरा नाम कुसुम है. મેરા નામ કુસુમ છે જ. મીંડી પડ્યો છે. એમ નહીં હવે. તમે તે કીધું એમ જ કે મેરા નામ કુસુમ છે. છે ની હે. હે લગાડવું પડે. હા, તમે હે 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 શું કરવાનું હોય? દાંત નથી કાઢવાના, તો હે લગાડવાનું છે. હે હે લગાડવાનું છે. મારું मेरा नाम મેરા નામ. હા, પછી कुसुम है. કુસુમ. એ હે 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 નહીં કરવાનું. કોણ અરે. મને હે કહેશે? કુસુમ હે, કુસુમ હે. અલા હું હે સૌ? હે? તમે છો નહીં, નહીં તમે છો. હા. કુસુમ છો તમે. હા. પણ મારું मेरा कहना मतलब ये निकलता है हाँ. कि तुम हिंदी में बात करेगा हमारी हारे હા, तो मारे हारा पड़ेगा. તો હારા જ પડે ને, કરાય પડે. વરસાદ આવે ને તો હારા પડે ને કરાય પડે, હંધુય પડે. પણ આ हमने लोगों ने केम समझावेगा मैं मैंने को समझ नहीं पड़ता है ने मैंने को એવું लगता है कि मेरी आखी जिंदगी निकल जाएगी પણ मैं हिंदी नहीं सीख पाएगा. હીક કોને નીકળે છે? હીક કોને નીકળે છે? મોરી કોઈ માંદું છે? હીક નીકળતી હોય કોકને એવું કહેવાનું તો કહી દે મને, ખબર કાઢી આવું જઈને. કોને હીક નીકળે? હાલ આપણે જઈએ, ખબર કાઢીએ.
મારે ક્યાંય નથી આવવું. મારી માં, તમે જાઓ અહીંથી, જાઓ. જવાનું હિન્દીમાં શું બોલવાનું? मैं जा रही हूँ. मैं जा रही हूँ. ઓહો કે મોટા ભાઈ रोटला खावानी तैयारी हालती है. હાલતી હે हाँ. કહું વાત પૂછું એક पूछने का ना, तो मेरा नन का भाई है तो पूछने का, गमे चारे पूछने का. હિન્દી આવડી ગયું ને? हाँ हाँ आवड़ी गया है हिंदी तो. ફૂલે ફૂલ જોરદાર. ખરાટેદાર, જોરદાર, ધડાધડ, ફટાફટ. તો હવે હું ગમે એ પ્રશ્ન પૂછું એનો જવાબ હશે ને? हाँ हाँ मળી जाएगा. હે पूछने का હું जो भी હું पूछना है હું થાય? મળી जाएगा. ઓ વાંધો ના. તો મેં કીધું હમણાં બે આમ જોયું, મેં કીધું તમે તેથી હિન્દી બોલતા હતા તો હવે થોડોક શું છે કે માણસમાં સુધારો વધારો આવ્યો હોય ને તમે શીખી ગયા હોય તો. હું એક 15 दिन से सीखता है ने तो હમ. फर्क तो पड़ता है ने भाई, आवड़ तो जाता है. હું એક વસ્તુ પૂછું એને હિન્દીમાં શું કહેવાય? પૂછો. સાંભળજો પેલા આમ જો હા, મારે હા. સામું તો જોવો આમાં આમાં શું કરો છો? ક્યાં તમારે યુદ્ધ લડવા જવું છે? હાંઠિયો હોય ને હાંઠિયો જોયો? હાંઠિયો हाँ એના લીંડોળાને હિન્દીમાં શું કહેવાય? हांडिया ना लिंडोरा को हिंदी में क्या बोलते हैं? હા હા હવે બરોબર. ऊंट. હા ઈ તો હાંઠિયાને ऊंट કહેવાય. ऊंट 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 का संडास. ઊંટ કા સંડાસ ઈ ભેગું જ ન થાય. ऐसे ही होता है भाई. ગમે એને હાંઠિયો मोटा હોય. भाई हूँ तारा, मरे को मत सिखा. हाँ ઈ ભાઈ મને આવડે છે બધું. અહીંયા છે ને પડખે ઓલા પબો રહીએ ને એને હાંઠિયો છે એને ઘરવાળી અહીંયા વાહિંદા કરતી હશે એને તમારે જઈને પૂછવાનું કે આને શું કહેવાય એટલે એમ જ કે હાંઠિયા ને લીંડોળા લીંડોળા એનો બીજો કોઈ અર્થ જ નથી થતો. થયેગા. થોડુંક હજી હિન્દી તમારું કાચું પડે એવું લાગે મને. જેમ માણસ જાતા है डबले, ये આપણે ગુજરાતીમાં કહેવાતા है बोलना नहीं है, तू समझी जाने का. ના ના और બોલો તમે हिंदी તમારો. में हिंदी में बोलता है संडास और તો ગુજરાતીમાં अंग्रेजी में बोलता है पोटी. ओके, તો ગુજરાતીમાં શું કહેવાય? हिधुन में હું समझी जाने का, बोलने का नहीं. सब लोग सुनते हैं ना तो दांत आवता है. પણ અહીંયા તો કોઈ છે જ નહીં તમારા ને મારા સિવાય. તમે तो તમારા तने भी दांत आवेगा ना, ના ના મને શું દાંત આવે એમાં? कान में बोलता है. હા બોલો. હા એ આ શું લ્યો પણ એ ગુજરાતી થયું. हाँ, तो गुजराती को हिंदी में संडास कहवाता है, હા गुजराती में नहीं. તમને આમ હિન્દીમાં મને કેમ એવું લાગે કે તમારી જીભ કઈ કઈ કામ ગોટાળે સરી જાય છે? ये तो तने लागता है एम, तने हिंदी नहीं आवड़ता है ना એટલે કે ને તને. મને હિન્દી ફાવે એવું તમને નહીં આવડે. આ તો હું બોલતો નથી એટલું જ સારું. બાકી એમ મને હારા હારા વિદેશમાંથી ફોન આવે કે તમે અહીંયા હિન્દી બોલવા આવો, પણ પછી હું નવરો ના હોઉં ને એટલે ના પાડતો કે ના ના આપણે ભાઈ આમાં જો આમાં પૈસા દઈએ કે સાગરા તું હિન્દી બોલવા આવ્યું તું કે ને કે 5 લાખ તો 5 લાખ 10 લાખ તો 10 લાખ, પણ આપણે એવી જિંદગીના પૈસા જોતા નથી હા. એટલે હું અહીંયા ગામમાં ઘૂમરા મારું. हाँ, गांव में घूमरे मारने में से नवरा रहता है तो विदेश जाएगा ना. હા બાકી હું હિન્દી બોલું એટલે ગાભા કાઢ નાખું. बोल હે बोले. પાકું ને? हाँ बोल તમારી પાસે એને જવાબ નહીં હોય. बोल. આ તમે ઓલી દવા મગાવો છો हाँ, એને હું કેવી રીતે આમ મગાવવાની હોય? पैकेट में. એમ નહીં ઓલા તમે એમ કહો કે તમે દવા આમ મોકલાવજો તો એને હિન્દીમાં શું કહેવાય? दवा भेज दो, હે मोकली जो. કાયદાસર હિન્દી બોલવું પડે. दवा मोकली देना. તમને ન આવડતું હોય ને તો હું શીખાડું. बोल. જો આમ પેલા ઉપાડી સમજી લ્યો કે ફોન આવ્યો हाँ તમે કાને રાખ્યો, ઓલો એમ કહે છે સામે કંઈ હિન્દી બોલે આપણે હિન્દી ચાલુ કરવાનું હોય. એમ પૂછે ને तुमको कौन सी दवा चाहिए એટલે આપણે જી જોતી હોય ને એમ કહેવાનું કે हमको ये जो नंबर 1 कंपनी की दवा आती है ना वही चाहिए. नंबर 1 कंपनी नाम की कोई कंपनी है ही नहीं तो कैसे बोलूंगा मैं. પાછું બોલો તો જરાક સુધારો આવ્યો એટલી વારમાં. પાછું બોલો. नंबर 1 नाम की कोई कंपनी है જ नहीं तो कैसे मंगाएगा. વાહ હવે ફોન કાપી નાખવાનો કારણ કે
તમારું વધી ગયું ને મારું ઓલું થાય એટલે. હમ હા, પણ જો અવી હિન્દી તમે ચાલુ રાખી ગામના છોકરાઓને કે બીજા કોઈને ખબર પડી ને એટલે એ લગભગ કાંઈ ફરી આવતા બંધ થઈ જાય. તારી હિન્દી ને મેરા હિન્દી હમ એટલા બધા ફરક કેમ? ફરક જ હોય ને. તમે આ જલપાને શું કયો? જલપા નહીં, જલપાને હિન્દીમાં કહેવાય ચાલપા. આવું તમે બોલો ને એટલે બહાટી મજા આવે તમને. કેજો ખાલી કંઈક નહીં આવે ટ્રાય કરજો. ચાલપા નો કહેવાય, એ તો ચપ્પલ જ પડે, બધાને ખબર પડે. હાલ પણ ઘરવાળીના નામ થોડી બગાડવાના હોય કાંઈ. હિન્દી થોડુંક ઓછું રાખજો હો ને. हिंदी तो बोलेगा और मैं हिक के रहेगा. तुम्हारे हंधाई ने बोलना पड़ेगा, ध्यान रखना. કા ગ્લાસ પછાડો મોઢું બગડી ગયું हाँ तो? मेरा मोढ़ा तो हरा है. આપણે એક કામ કરીએ. हाँ વાંધો નથી ને? हाँ झाड़ू पोता क्या करना है ના ના, એવું કાંઈ કરવાનું નથી. तो? સાંભળો, હું કસ્ટમર છું. માની લીધું. એટલે સામે તમારે બોલવું પડશે ને હું કસ્ટમર છું કે મેડમ. હા, हाँ जी मैडम बताइए હા. क्या काम है. દવા કબ આएगी? दबा आपकी दबा रनिंग है. દવા નહીં, દવા. हाँ आपकी दवा रनिंग है. દવા દવા દોડતી આવે. એટલે મતલબ કે દવા રસ્તામાં છે એમ કહું છું. હે ભગવાન, શું થાય તમારું? અને પેમેન્ટ? હું પેમેન્ટ? હા પૈસા. હા પૈસાનું હું પેમેન્ટ કેવી રીતે? રોકડેથી. રોકડેથી થાય? હમ. ત્યાંથી દૂરથી ના આવે તો રોકડેથી થાય પેમેન્ટ? નહીં તો ऑनलाइन मतलब કે પહેલે પૈસા ડાલો પછી દવા રનિંગ. તમે કંપની ચલાવો છો કે પાણીપુરીની લારી કે બટેકા ભૂગળાની લારી? हम लोग को नहीं समझेगा, મને મારી હિન્દી को नहीं समझेगा. આ તમારી હિન્દી બીજાને તો મજા આવે છે હસવાની, પણ તમે ગાંડા થઈ જાઓ. કોઈને મજા નહીં આવતા, ખાલી તને જ મજા આવતા. મને તો બહુ મજા આવે. મારી ઠેકડી ઉડાડતી है ને, પણ જોઈ છે એક दिन में પાકી હિન્દી શીખેગા તો એ તમે બધાય કો માલુમ પડેગા. ગુજરાતી સરખું બોલતા શીખો. આ તમારી હિન્દી તો પાછળ જ રહી જવાની છે, સમજાણું? એ હિન્દી તમારું કોઈ દિવસ આગળ નથી થવાનું. ગુજરાતી તો પાવરફુલ આવડે જ છે બોલતા. હા તો એ જ બોલો ને. આ હિન્દી ને આ લફરામાં તમે ગુજરાતી એ ભૂલી જાઓ. હું નથી લફડું કર્યું કોઈ યારે. હું લફડું કરું છું. હવે ખબર પડી ને ગુજરાતી એ નથી વપરાતું. હિન્દીના પાવરમાં ગુજરાતી એ ભૂલાઈ ગયું. પણ તે કીધું ને લફડું, મેં કોઈ એક મિનિટ. આ તમે ગુજરાતી એ ભૂલી જવાના, હિન્દી તો આવડતું નથી, પછી કઈ ભાષા તમે બોલશો? કઈ શીખવી છે? હે પંજાબી, મરાઠી? ये મને को खबर नहीं है. મને तो हिंदी सीखना है बस, गो कोई पण हालत में. मुंह दांत काटती है, ગજબ છે હો તમારું હિન્દી. ऊंडी लगती है, दांत नहीं काटने का. ભૂંડા તો તમે લાગો છો, અમે નહીં. હા, આપણે ગામડામાં પેલું શું આવે, પેલું ગોઠવે સરઘસ આવે ને, हाँ એમાં તમે હાલો એમ છો. तो इसमें खाली हिंदी बोलने वाला नहीं हालेगा, तो? हिंदी बोलने वाली पण हालेगी. અમને કે એવો કોઈ હરખ નથી હિન્દી બોલવાનો. અમારી તો અમને માતૃભાષા જ ગમે, ગુજરાતી કાઠિયાવાડી.
જ્યારે હું શીખેગા ના હિન્દી તો અહીંયા તમને બધાય કો માલુમ પડેગા. અત્યારે ભલે મારી ઠેકડી ઉડાડતા હે ને પછી એક દી મારા વખાણ કરેગા બધાય. પાણીપુરીની લારી. नमस्ते सर, मेरा नाम महेंद्र है. जी जी सर, मुझे 5 पैकेट दवाई के चाहिए, नंबर 1 क्वालिटी के, जो सबसे बेस्ट हो. हाँ जी, शुक्रिया शुक्रिया शुक्रिया. આ શુક્રવારની વાતો કરે તું? પણ આજ તો સોમવાર છે. હા, શુક્રવાર જ છે આજે. કઈ દુનિયામાં રહ્યો છો? હું શુક્રવાર ને રવિવાર નથી બોલતો. શુક્રિયા એટલે તમારો ખૂબ ખૂબ આભાર. પણ અહીં કોની હારે વાતો કરે? આજે કંપની વાળાનો ફોન આવવાનો છે એટલે હું કાચમાં ઊભા સામે દેખાય ને એવી રીતે પ્રેક્ટિસ કરતો હતો, જેથી કરીને હું હિન્દી હરખી બોલી શકું. તે કાચમાં ઈ લોકો દેખાય મોટા ભાઈ. તમારો ખરેખર સાગર કે ઈ બરાબર છે હો. એક નહીં પણ તમારે 2.5 આંટા ઓછા છે. મોટા ભાઈ તમારું વહુ ને આવું કેવો તમારું? વહુ બોલવામાં કાંઈ રાખે છે જેઠને? તો જેઠ મૂકી દે. પણ તું આ પ્રેક્ટિસમાં ગાંડો થઈ જઈશ. આ લોકો પ્રેમમાં ગાંડા થઈ જાય છે. પણ તું તો આ ભાષામાં ગાંડો થઈ ગયો. પછી મારા 2.5 આંટા હશે ને તમારા 3.5 સરખા હંધાય. એબા મજા આવશે કેવી? એમ નથી મારી માં, હું ગાંડો નથી થઈ ગયો. તમે લોકો મને સમજવાનો પ્રયત્ન કરો. શું આવી રીતના નહીં પ્રેક્ટિસ કરું ને તો વેપારી તૂટી જાહે. અરે વેપારી કાલ તૂટતો હોય ને આજે તૂટી જાય. તેની વાત તું તૂટી જાય. આ હિન્દી ભાષા શીખવા માટે થઈને ખાએગા હું, તૂટી જાયેગા વેપારી તો. રોટલા આવડી ગયું, ફાવી ગયું હિન્દી? હા, હજી ફાફા પડે હારામ હારું આવડતા છે. તો સારું કહેવાય. લ્યો તો તમને ઓલું જડીએ શું કહેવાય? ઇનામ. ઇનામ? હા હા, કંઈક આપે છે ને ઓલું સકેડા જેવું. હા, અહીંયા મોટા ભાઈને અહીંયા આવશે ગળામાં. પણ આવડતું હોય છે તો. હવે તમે બધા અહીં શું આવ્યા? હું જે કરતો તો એ જોવા? ખાલી બસ જોવા મજા આવે. રે ભગવાન, તમને લોકોને છે ને મારી મજાક ઉડાવવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. હું પ્રેક્ટિસ કરતો તો અહીંયા કા સામે, જેથી કરીને કંપની વાળાનો હમણાં વિડીયો કોલ આવવાનો છે ને એની હારે ફેસ ટુ ફેસ વાત કરી શકું. ઓહો, હા, કંપની વાળા તમને ફોન કરે વિડીયો કોલ? હા. તો સારું કહેવાય. વિડિયો કોલ રનિંગ માં છે કે? એટલે એટલે હું એમ પૂછું, વિડિયો કોલ રસ્તામાં છે? આ મને આવા સવાલ કરે છે એટલે. હા, રસ્તામાં જ છે, આવતો જ હશે. હા, જો આવ્યો. એ આવ્યો ફોન આવ્યો. ભાભી हेलो सर, नमस्ते, मेरा नाम महेंद्र है. नमस्ते, लेकिन कुछ दिख नहीं रहा. अरे पण ओ નામ તમે ઊંધા. नेटवर्क ऊपर नीचे हो रहा है. મોટા ભાઈ, આ કેમેરો ઊંધો છે અને આમ હવરો કરો. હવે તમારું થોપડું દેખા. हाँ, कैमरा पकड़ने के लिए मैंने माणा रख दिया है, उपाधि नहीं करने का. શું થયું? યા મોટા ભાઈ ઊંધા દેખાતા હશે એટલે. ઓલા બિચારા કાપી નાખ્યો. એ કે ઊંધા માણા કોણ વાત કરે? કપાઈ ગયો ને? સાગર ભાઈ ડોક્ટર બની ગયા. અરે પણ એને ફોન ઊંધો રાખ્યો તો તમને ફોન હવરો રાખતા મેં શીખાડ્યું તા તો હું કેવું તમને લોકોને મારે હવે. કાંઈ કીધા જેવું છે જ નહીં ઘરમાં. અને મને તો એવું લાગે છે કે ઓલા કંપની વાળા બિચારા હે ને હવે બીજી વાર જિંદગીમાં તમને કોઈ દી ફોન નહીં કરે. તમારું હિન્દી સાંભળી અને ઈ લગભગ મોનોકોટો પી લેવાની તૈયારીમાં છે. આ વાત ઉપર સિરિયલ મોનોકોટે એક કામ કરો, બધાય મળીને મને પાઈ દો એટલે તમારે બળતરા નહીં. તમે કંપની વાળાને પાયું છે એને ખબર છે કે આખું ઘર ભૂતના પેટનું ફેરવું છે. હવે કોઈનો ફોન આવવાનો છે, કોઈ ઓલા ફિલ્મ વાળા તમને શૂટિંગમાં કોઈ બોલાવવાના હોય એમાં તમારે કામ એ કરવાનું. આવે રાસ્તે બે હે. અડધે રાસ્તે में પોઈગા હે. ઉભા રહ્યો, કંઈક આવ્યું. બા હું છે? मुझे तुम्हारे साथ डील नहीं करनी है. એટલે હું आज के बाद मुझे फोन नहीं करना.
और ना ही हमारा फोन आएगा। એટલે એનો કહેવાનો મતલબ શું થયો એમ? એનો કહેવાનો મતલબ એમ છે કે આજ પછી હું તમારી સાથે કોઈ ડીલ નહીં કરું, તમે મને ફોન કરતા નહીં અને કરવાની કોશિશ નહીં કરતા, અને હુંય તમને કોલ નહીં કરું. હા, એટલે એનું કહેવાનું એમ થયું કે તમે વેતીના થાવ, ભૂખના પેટના છો બધાય. આ ડીલ હોય આ ડોલની વાતો કરતો હતો તું. એ ડીલ નહીં બા, એના શબ્દમાં કહેવાય એટલે હાટું કેન્સલ થયું. ખરેખર તું કે એમ છો, આખું ઘર ભૂતના પેટનું જ છે. અને તમે મોટા, હું સરદાર ભૂતનો. અને આ સુરેલું. હા, તમારું હિન્દી મૂકો તડકે. અમાર માવતર આટો દેવા જાવ ને તો માર માવતર કે છોકરો ગુજરાતી ગોઈતો તો ના હિન્દી કેમ નીકળો. વળગું એમ કહેવાનું તમારે. જો મોટા ભાઈ, મારી વાત સાંભળો. આ તમે હિન્દી બોલવાનું મૂકી દ્યો. આ પછી ઓલો ગધેડો જે હોંસી કરતો હોય ને એવું લાગે છે, એટલે આપણી ગુજરાતી ભાષા છે ને મજા આવતી. બરોબર છે. ઈ તો રાખો. ઘોડો બની જાવ પાછો. ના ના, ગુજરાતી ભાષા ચાલુ રાખો. એટલે ઈ ગુજરાતી ઘોડા જેવી એમ. એ કારણ કે મહેન્દ્ર કાઠિયાવાડી ભાષા હારે કાંઈ આવે જ નહીં. મહેન્દ્ર મારી વાત સાંભળ. આપણે ગુજરાતી ભાષા છે ને એ હારી છે. આ છે ને આ તારી ભાષામાં અમે હંધાઈ ગાંડા થઈ દઈશું. એ આપણે ફિલ્મ બનાવું મોટા ભાઈ ઉપર. હાલો બનાવી મોટા ભાઈ નું હિન્દી. એ આમ જોઈ નવરી પનોતીયું વાહ, રસોડામાં જઈને કામ કરો અને હાલો ક્યાંથી આપણે લઈ આવ્યો તું આને અઢી આટા ઓછા આપણે વાળે? ખેતર ભેગા થાય ને કરા હિન્દી આપને ભૂખ ભેગા કરશે. હાલો. હાલો, બીજો કઈ રસ્તો જ નહીં થયો. હાલો એ દવાની કંપની બંધ અને હિન્દી એ બંધ. આજ પછી જો હિન્દી શીખવા જાય ને એ કૂતરો હોય. લે મોટા ભાઈ કૂતરો. હાલ ને ક્યાંય કાંક ને આમ ને આમ. આડા ત્રણ આટા ઓછા છે આના. હાલે હવે વસ્તુ ભલે છે. આ કૂતરો થઈ ગયો. હિન્દી વાડીએ હિન્દી શીખશું. વાડીએ. હેઠે બેઠા હિન્દી નથી શીખવું, પાણી વાળ છે.